everyone, welcome to my YouTube channel. So today in this video we are going to discuss about pressure transmitter, working PLC DCS connection, right? So let's move forward. આજે એક આપણે super important topic discuss કરવા જઈ રહ્યા છે, that is pressure transmitter. What is it? Why it is necessary? How it is work? How it connects to PLC or DCS? All in simple language આપણે સમજશું. So why we need pressure measurement, right? So pressure is one of the most important parameters in industries. એ pressure વધી જાય, tank can burst, boilers can blast અને ફૂટી તો આખું સરાઉન્ડિંગ નાટક થઈ શકે છે, right? સેફ્ટી ખતરામાં થઈ શકે છે. So pressure measurement is something we should never take lightly. So second is pressure gauge versus pressure transmitter, right? So pressure gauge તો તમે બધા જોયું જ હશે, એક રાઉન્ડ ડાયલ જેવો હોય છે જ્યાં પોઇન્ટર મૂવ થાય છે અને લોકલ રીડિંગ્સ માટે યુઝ થાય છે, રાઈટ? અને if you want to check pressure near compressor or small tank, it is perfect, right? But imaginary refinery, water treatment plant or Balaji wafers, there are hundred of meters long pipelines there, right? So control room અલગ બિલ્ડિંગમાં હોય છે. એવરી ટાઈમ કોઈ જઈને રીડિંગ જોઈ આવે એ પોસિબલ નથી, રાઈટ? So ત્યાં pressure transmitter કામમાં આવે છે to sense pressure and send the signal directly to the control room, right? So what is the actual need of process interconnection and automation, right? So why pressure measurement is needed, right? So હવે આપણે રિયલ રીઝન સમજીએ તો પ્રેશર ટ્રાન્સમીટરની મદદની નીડ શું છે, રાઈટ? લાઈક કઈ જગ્યાએ ડાયરેક્ટલી પ્રોસેસ ઇન્ટરકનેક્ટેડ હોય છે, રાઈટ? અને પૂરા સિસ્ટમ ઓટોમેશન પર ચાલે છે. સપોઝ પ્રેશર લાઇન રિએક્ટરમાં કનેક્ટેડ છે, રાઈટ? અને જ્યાં પ્રોસેસ એક સર્ટન પ્રેશર લેવલ પર ચાલવું જોઈએ, તો ત્યાં જ્યાં પ્રેશર ટ્રાન્સમીટર લાગેલું છે એ કન્ટિન્યુઅસલી પ્રેશર સેન્સ કરશે અને સિગ્નલ મોકલશે પીએલસી ત્યાં તો ડીસીએસ ને ઓપરેટર સેક્શન પર, રાઈટ? અને આ પીએલસી અને ડીસીએસ આ સિગ્નલને કમ્પલ કરે છે વિથ સેટ પોઈન્ટ, રાઈટ? અને અગર પ્રેશર વધે તો ઓટોમેટિકલી વાલ્વ ક્લોઝ થઈ શકે છે અને પ્રેશર ઓછું હોય તો વાલ્વ ઓપન થઈ શકે છે. સો પ્રોસેસ કમ્પ્લીટલી ઓટોમેટિક થઈ જાય છે. ટ્રાન્સમીટર છે ને ઓટોમેશન સિસ્ટમ અંધરા અને ગુંગા જેવું બની જાય છે, રાઈટ? ટ્રાન્સમીટર વગર, રાઈટ? ના દેખાય શું પ્રેશર છે, ના કંટ્રોલ થઈ શકે છે કે શું કરવું છે, રાઈટ? સો લેટ્સ ગો ટુ વર્કિંગ પ્રિન્સિપલ. વર્કિંગ શું છે પ્રેશર ટ્રાન્સમીટરનું, રાઈટ? પ્રેશર ટ્રાન્સમીટરની બેઝિકલ 3 સ્ટેપ્સમાં કામ કરે છે. ફર્સ્ટ ઇઝ પ્રેશર એલિમેન્ટ, ધેટ ઇઝ બેડન ટ્યુબ, ડાયાફ્રામ, બેલોવેલ. પ્રેશર સેન્સિંગ એલિમેન્ટ્સ કહેવાય. સેકન્ડ ઇઝ કન્વર્ઝન, ધેટ ઇઝ મેકેનિકલ પ્રેશરને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ કરે છે, બેઝિકલી ટ્રાન્સડ્યુસિંગ પાર્ટ કહેવાય છે. એન્ડ થર્ડ ઇઝ ટ્રાન્સમિટ, રાઈટ? ટ્રાન્સમીટર સિગ્નલ મોસ્ટલી 4 to 20 મિલિયમ્પિયર કંટ્રોલ રૂમમાં મોકલે છે, રાઈટ? સિમ્પલ વર્ડ્સમાં ટ્રાન્સમીટર એક મેસેન્જર જેવો છે, બરાબર? બોસ પ્રેશર વધી ગયું છે, જરાક લોજિક રન કરજો ને એવું કહે છે, રાઈટ? કાઇન્ડ ઓફ, જસ્ટ કિડિંગ. સો હવે લેટ્સ ટોક અબાઉટ કનેક્શન વિથ પીએલસી એન્ડ ડીસીએસ. So pressure transmitter usually two wire system હોય છે, right? If it needs 24 volt DC supply and outputs માં આપણને 4 to 20 ampere milliampere signal આપે છે, right? So 4 milliampere એટલે એકદમ minimum pressure હશે and whereas 20 milliampere that is maximum pressure. આ સિગ્નલ એનાલોગ ઇનપુટ મોડ્યુલમાં જાય છે પીએલસી ડીસીએસમાં, રાઈટ? જ્યાં ઓપરેટર લાઈવ રીડિંગ જોઈ શકે છે, એલાર્મ સેટ કરે છે and automatic control logic execute થઈ શકે છે, right? So let's go to the summary of this topic. For local readings, we can use pressure gauge, right? Remote and automated system with yeah, we use pressure transmitter to transmit data over a long distance or to remote location, right? Function શું છે? Sense કરે and then convert કરે and then transmit કરે. Output શું આપે છે? 4 to 20 milliampere signal, right? Important શું છે? તો કે automation, interlock safety, right? તો ટ્રાન્સમીટર એક સિસ્ટમની આંખ અને કાન છે બંને, એવું કહેવામાં આવે, રાઈટ? સો આઈ હોપ તમને આ વિડીયો યુઝફુલ લાગ્યો હશે. આવી જ પ્રેક્ટિકલ અને ઇઝી એક્સપ્લેનેશન માટે ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે ડિસ્કસિંગ કરીશું કે બધા વોટ આર ધ પ્રેશર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, કયા કયા પ્રેશર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે ઇન ડિટેલ્સ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું, એન્ડ ઓલ્સો ફ્લો મીટર્સ એન્ડ ફ્લો ટ્રાન્સમીટર. તો સ્ટે ટ્યુન. થેન્ક યુ સો મચ એવરીવન.